ડાલીભાઈ, અરે વીરા, ઘણા સમય મને રાહ જોરાવી, આજ મારા ઘેર આવી મારું આગનું પાવન કર્યું છે વીરા. કહો તો વીરા, હું તમારી શું સેવા કરું વીર? નહીં નહીં બેન, હું તો રંગમોલમાં બેઠો હતો, અચાનક મને થયું મને મારી ડાલીભાઈ યાદ કરી રહી છે. બેન, આજ તારા આંગણે આવ્યો છું તો તારો અતિથિ બને આવ્યો છું. ડાલીભાઈ બેન, હું તને લેવા માટે આવ્યો છું આજે. હા વીરા, આપણી ઈચ્છા હશે તો આપણી સાથે હું અવશ્ય ચાલીશ વીરા. બેન, મારી તો ઈચ્છા છે કે સદાય તું મારી નજર સમક્ષ રહે, એટલા માટે ડાલીભાઈ મારા નગરના ગાય અને વાછડા બેન એની સેવા કરવાનો મોકો તને આપવો આવે છે. બેન, મારી ઈચ્છા છે કે નગરના ગાય અને વાછડા તું ચરાવે, જેથી ગાય માતાના સેવાનું પુણ્ય તને મળે અને એ બાને બેન તું મારી નજર સામે રહી શકે. એટલા માટે ડાલીભાઈ હું તને આજ રણુજા લઈ જવા માટે આવ્યો છું. હા વીરા, આપણી ઈચ્છા હશે તો આપણા નગરના વાછડા હું અવશ્ય ચારીશ. પરંતુ વીરા, મારી પણ એક ઈચ્છા છે વીરા, મને એક વચન આપો તો વચન સાથે અવશ્ય વાત કરું. હા ડાલીભાઈ, અરે તારા વીર રામદેવનું એક નહીં અનેક વચન છે બેન, તને જે જોઈએ તે માગી લે. હા વીર, આપ તો સર્વે જાણો છો વીર, દરેક અવતારની અંદર હું તમારી સાથે જ રહ્યો છું વીરા. તો આ અવતારની અંદર પણ વીરા, આપણી સમાધિ હવે નજીક આવી રહી છે વીરા. તો તમારી સમાધિ હોય એના પહેલા મારી સમાધિ ખોદાય, એ સમાધિની અંદર હું સમાવું વીરા. ડાલીભાઈ બેન, ત્યાં શું માગી લીધું? અરે દુનિયા આખી તને અછૂત કહીને અભડાય છે. અરે બેન, ક્યાં દુનિયાને ખબર છે કે મારી ડાલીભાઈ અછૂત નહીં, એ તો ત્રિકાળ જ્ઞાની છે. અરે તને હમણાંથી ખબર પડી ગઈ કે તારા વીરનો સમય પૂર્ણ થવા આવ્યો છે. બેન, તારી એવી ઈચ્છા હોય કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય તો જા, તારા વીરનું વચન છે જ્યારે પણ હું સમાધિ લઈશ એ પહેલા તારી સમાધિ અવશ્ય હશે. ડાલીભાઈ, એ સમાધિની નિશાની આંટી દોરો ને કાંસકી હશે. જા, તારા વીરનું વચન છે. હા વીરા, એ સમય આવે વચન યાદ રાખજો વીરા. હા બેન, એ મારું વચન હું અવશ્ય યાદ રાખીશ. આ સંસારને જે છૂત અછૂતની અંદર રહેવા વાળા મૃત્યુ લોકના માનવીને આજ હું એ સંદેશો આપવા જઈ રહ્યો છું કે મારી ડાલીબાઈ અછૂત નથી. અરે મારી ડાલીબાઈ તો સંસારની એ હીરો છે જેના નામ માત્રથી અંતરના દુઃખ દૂર થઈ જાય છે. બેન, આ સંસારને તારી ભક્તિ આજ હું મારા સ્વમુખે સંભળાવીશ. બેન, હેવી ભક્તિ લખાણી રે એ ડાલી તારા ભાગમાં રે. ભક્તિ લખાણી રે એ ડાલી તારા ભાગમાં, અને યુગે યુગે અમર હોજો તારું નામ રે. હા રે આવા હેતે ને પ્રીતે રે એ સાધુ સંત પધાર છે. અને બેની તમે કરજો સંતની સેવ રે. અમર તારું નામ રે એ અમર તારો ચૂડલો, અને કરશે બેની એ સર્વેના દુખડા દૂર રે. ભક્તિ લખાણી રે ડાલી તારા ભાગમાં, ડાલી તારા બેન, તારા વીર રામદેવનું તને વચન છે સંસારની અંદર જ્યાં સુધી મૃત્યુ લોકના માનવી રહેશે ત્યાં સુધી આ રણુજાની અંદર તારો અમર ચૂડલો વખણાશે. બેન, એ ચૂડલાની અંદર જે પણ વ્યક્તિ એને અડશે એના સર્વે દુઃખ દૂર થશે.
આ તારા વીર રામદેવનું વચન છે બેન. હું કોણ? ઢેરડી નગરનો રાજા રાવત રણસિંહ. આજ ઘણો સમયથી હું મારા બાગ બગીચાની અંદર ફરવા ગયો નથી. તો ચાલ આજ હું મારા બાગ બગીચાની અંદર ફરવા જાઉં. અરે આપ મારા રસ્તા પર આવી આપણો કહેવાનો કઈ મતલબ? હા ડારલ, આ તારું રૂપ રાગના રતન જેવું રૂપ, કંચનવર્ણી કાયા આ જોઈ આજ મન મોહી રહી છે ડારલ. જો આજ કહેતી હોય તો હું મારા રાજની તને પટરાણી બનાવવા માંગુ છું. અરે રાજન, આપ શું બોલી રહ્યા છો? અરે અમે તો તમારી બેન દીકરી કહેવાય. એક રાજન ઉઠી આવું બોલે નહીં નહીં રાવત. અરે ડારલ, તું આ કેવી વાત કરી રહી છે? કારણ કે આ તારું રૂપ જોઈ જો કહેતી હોય તો આ મારું સર્વે રાજ હું તને આપવા તૈયાર છું, પરંતુ હું મારા રાજની તને પટરાણી બનાવવા માંગુ છું ડારલ. નહીં નહીં રાવત, રાજપાટની મને કંઈ પણ મોહ માયા નથી. આપ મારા રસ્તા પર આવી મને પરેશાન શા માટે કરો છો રાવત? અરે ડારલ, આ તારું ભટકતું જીવન છોડી દે અને મારા રાજની અંદર આવી જા. મારા રાજની અંદર તું શોભે એમ છે ડારલ. જો આજે કહેતી હોય તો હું મારા રાજની તને રાણી બનાવવા માંગુ છું. નહીં નહીં રાવત, આટલું કહેતા આપ કેમ નથી સમજતા? અરે આપણી બુદ્ધિ ખરેખર આજ ભ્રષ્ટ થઈ ગઈ એવું લાગે છે. આપણી આંખે આવું જોતા અંધાપા કેમ નથી આવતા? રાવત, અમે તો તમારી બેન દીકરી કહેવાય. તમે તમારા એક પિતા સમાન કહેવાઓ. એક પિતા ઉઠી અને દીકરી પર આવી કૃદસ્તી કરે, ખરેખર અનર્થ થઈ જાય એવું લાગે છે. અરે ડારલ, તું જો કહેતી હોય તો હજુ પણ હું તારા માટે ભગવો ધારણ કરવા તૈયાર છું, પરંતુ મારા રાજની તને પટરાણી બનાવવા માંગુ છું ડારલ. અરે રાવત, આટલું કહેતા આપ કેમ નથી સમજતા? જો ભગવો પહેરવો હોય તો મારા નામનો નહીં પણ એક અલગ ધણીના નામનો પહેરો, જેથી આપનો પાપનો ઉદ્ધાર થાય. અને હા રાવત, આપની ખરેખર આજ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એવું મને લાગે છે. અને હા, તને આ સતી નારીનો શ્રાપ છે. સાતે બેડે પાણી ચડશે અને નેવાના પાણી મોભે ચડશે. જા, આ સતી નારીનો તને શ્રાપ છે. અરે ડારલ, તું આ કેવું કહી રહી છે? હું તને ઓળખી ન શક્યો. ખરેખર આજ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મને ક્ષમા કરી દે. ક્ષમાને યોગ્ય પણ નથી. જેથી મને સત્યના રસ્તે ચડાવ, જેથી આ મારા પાપનો ઉદ્ધાર થઈ શકે ડારલ. અરે રાવત, ખરેખર જો આપની પ્રાપની જો પ્રાસ્તિજ મેળવી હોય તો અલગ ધણીના પાઠ મંડાવજો. અને હા, આજ ઘડીએ મારા કોટવારને બોલાવો અને સંતોને વાયક દેવરાવજો અને અલગ ધણીના પાઠ મંડાવો, જેથી આપનો પાપનો ઉદ્ધાર અવશ્ય થશે રાવત. ખરેખર ડારલ, તે આજે મને સત્યના રસ્તે ચડાયો છે. આજ મારી બુદ્ધિ ભ્રષ્ટ બની ચૂકી છે ડારલ. તારું સતીત્વ તોડી આ મેં મહાન ભૂલ કરી છે. હું સંતોને અલગ ધણીનો પાઠ મંડાવી દરેક જગ્યાએ સંતોને વાયક હું અવશ્ય મોકલાવીશ. રાવતના બોલાવે કોટવાર, આવજો આવજો કઈ ઢેરડી નગરની મુજાડ. રણસિંહના બોલાવે કોટવાર, આવજો. જય હો મહારાજની જય. પધારો ભીમડ્યા કોટવાલ, પધારો. હા બાપ, અત્યારે અમને યાદ કર્યા, અમારા શું કામ પડ્યા? અત્યારે બોલાવવાનું કારણ એ જ મારે મારા પાપની પ્રાશ્ચિત મેળવવા માટે શ્રી લખધણીનો પાઠ મંડાવવાનો છે અને આપને સંતોને વાયકે જવાનું છે. તો પહેલો વાયક અંજાર શહેરની અંદર જેસલપીર અને તોરારાણીને દેવાનો છે. બીજો વાયક મેવાડ શહેરની અંદર
માલદેવજી અને રૂપાદેને દેવાનો છે. અને ત્રીજો વાયક રણુજા શહેરની અંદર રામદેવ પીર અને નેત્રા રાણીને દેવાનો છે. આ 3 જગ્યાએ વાયક દઈને આવો ત્યાં સુધી હું મારા પાઠની તૈયારી કરું. જેવી આપની આજ્ઞા. સુખી રહો કોટવાલ. આમ ફરતા ફરતા અચાનક અંજાર શેર બાજુ આવવાનું કઈ કારણ? હા બાપ, ઢેલડીની અંદર રાજા રાવતણસિંહે પાઠ માંડ્યા છે ને એ પાઠની પૂજાએ આપને દોનો સજોડે આવવાનું છે બાપ. રેલડી નગરની અંદર રાજા રાવતવંશી અલખધણીના પાઠ મંડાવ્યા હશે ને અમને જો પાઠના વાયક હશે તો દોનો સજોડે વાયકે અવશ્ય પધારશું. સતી વાયકને વધાવી લેવો. જેવી તમારી આજ્ઞા. હા કોટવાલ, રાવત રણસિંહને જઈને કહેજો કે જેસલ અને તોરલ દોનો સજોડે અવશ્ય પધારશે. જેવી આપની આજ્ઞા. આવા અંજાર રે શહેરથી કોટવાલ ચાલ્યા રે એ ચાલ્યા તો મેવાડ ચડની મજાર વાયક વાયક રે દેવારે રૂપારે માલ રે એ માલા દેને લડી લાગુ પાય પાટની પૂજાએ વેલેરા આવજો આવજો રૂપાલે મહાદેવની જય હો. અરે ખેમડિયા કોટવાળ, આમ અચાનક આપનું મેવાડની અંદર આગમન? હા બાપ, ઢેલડીની અંદર રાજા રાવતણસિંહે પાઠ માંડ્યા છે ને એ પાઠની પૂજાએ આપને દોનો સજોડે આવવાનું છે બાપ. હા ખેમડિયા કોટવાળ, આ તો બહુ આનંદના સમાચાર છે કે ઢેલી નગરની અંદર રાવત રણસિંહે પ્રભુના પાઠ મંડાવ્યા છે. તો એ પાઠની પૂજાએ અમે દોનો અવશ્ય સજોડે પધારશો. સતી વાયક આવ્યા છે તો વાયકને વધાવી લે. જેવી તમારી આજ્ઞા. હા ખેમડિયા કોટવાળ, રાવત રણસિંહને કહેજો કે રૂપાદે ને માલ દે આપના વાયકે જરૂર પધારશે. જેવી આપની આજ્ઞા. પધારો કોટવાલ. અરે આમ અચાનક આજે આપના રણુજામાં આગમન થયા? અરે બાપ, રામદેવજી મહારાજ આપ તો 12 બીજના ધણી છો. અને હા બાપ, ઢેલડી નગરી અંદર રાજા રાવત રણસિંહે પાઠ માંડ્યા છે અને એ પાઠની પૂજાએ આપને દોનો સજોડે આવવાનું છે બાપ. ધન્ય ગડી, ધન્ય ભાગ્ય અમારા. અલખધણીના પાઠનું વાયક હશે તો અમે અવશ્ય પધારશું બાપ. અમે તમારો વાયક સહર્ષ સ્વીકારીએ છીએ. આપ ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજીને કહેજો રામદેવજી મહારાજ સજોડે વાયકે અવશ્ય પધારશે. જેવી બાપ આપની આજ્ઞા. ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખધણીનો પાઠ માંડ્યો છે અને વાયકને વધાવે સજોડે
ઢેલડી નગર જવાનું છે, પરંતુ અમારા ગયા બાદ આ રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે? આ રયોતની સાર સંભાળ કોણ રાખશે? તો ચાલ મારા વીર હરભુજીને બોલાવી રણુજાની ગાદીનું રક્ષણ સોંપી દઉં. હજ રામદેવ રે બોલાવે હરભુજી, આવજો રે આવજો વીરા રણુજાની મજા. રામદેવ રે બોલાવે હરભુજી, આવજો આવજો રે. હા વીરા રામદેવ, આમ અચાનક રણુજાની અંદર બોલાવ્યા, વીરા મારું શું કામ પડ્યું? હા વીર, ખૂબ જ મંગળ સમાચાર છે વીરા. અરે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખધણીનો પાઠ માંડ્યો છે. વાયકની વધાવી અમારે ઢેલડી નગર સજોડે જવાનું છે વીરા. અરે અમને થયું, અરે અમારા ગયા બાદ આ રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે વીરા? આપની યાદ આવી, એટલા માટે જ આજે આપને મેં રણુજા બોલાવ્યા છે. ધન્ય ભાગ ધન્ય ઘડી વીરા. ઢેલડી નગરની અંદર જો રાવત રણસિંહ અલખધણીના પાઠ માંડ્યા હોય અને પાઠના તમને વાયક આવ્યા હોય તો રણુજાની ગાદીનું રક્ષણ સેવા પૂજા હું કરીશ. પણ આપ જાઓ એ પહેલા મને એક વચન આપો, વચન સાથે મારે વાત કરવી છે. હા હરભુજી, અરે તમને મારા એક નહીં અનેક વચન છે, આપને જે જોઈએ તે માગી લ્યો. હા વીરા રામદેવ, માગવાનું એટલું જ છે, આપ સમાધિ લ્યો એ પહેલા મને દર્શન આપજો, બસ એટલું જ છે વીરા. ધન્ય છે હરભુજી, તમે તો બધું જ જાણો છો વીરા. તમે પણ જાણો છો કે મારી સમાધિ હવે નજીક આવી ગઈ છે વીર. તમારી ઈચ્છા હશે કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન આપું તો જાઓ હરભુજી. મારું તમને વચન છે, હું સમાધિ લઈશ એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ ને. હા હરભુજી, કદાચ સમાધિ લઈ પણ જઈશ તો તમને દર્શન અવશ્ય આપીશ. આ મારું તમને વચન છે વીરા. હા વીરા, તો રણુજાની ગાદીની તમામ જવાબદારી મારી રહેશે વીરા. આપ સજોડે ઢેલડી નગર વાયકે સજોડે જાઓ અને ઢેલડી નગરના આંગણા પાવન કરો અને પાટનો દર્શન કરો. આપણા પાવન પગલા પાડી ઢેલડી નગરના આંગણા પાવન કરો વીરા. અવશ્ય એ જ અમારો કરશો, આદેશ છે. જય રામદેવ પીર, જય રણછોડરાય. અરે પતિદેવ, મધ્યરાત્રિ ઝબકીને જાગી ગયા? હા સતી, હું સૂતો હતો, મધરાત થઈ, મને સપનું આવ્યું કે રામદેવ સમાધિ લઈ ગયા. નહીં નહીં પતિદેવ, રામદેવજી તો રંગમોલની અંદર નિંદ્રા કરે છે. નહીં સતી, આજ જે મને સપનું આવ્યું તે ખરેખર સત્ય છે, માટે આપ સાંભળો. આજ ભાદરવા સાતમ કેરી રાત, 1515 છે સાલ, 1515 છે સાલ. આજ રામદેવ સમાણા સમાધિમાં ગોળ્યો થયો કરુણે રૂપ, ગોળ્યો થયો કરુણે રૂપ. આજ જે મને સપનું આવ્યું તે ખરેખર સત્ય છે. નહીં નહીં પતિદેવ, આપ દ્વારિકાની અંદર ગયા હતા, કદાચ એમની તમને યાદ પણ આવતી હશે, પણ મને સત્ય નથી લાગતું, માટે હું રામદેવજીને તો અવશ્ય બોલાવીશ. આજ માતું શ્રી બોલાવે